આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું. અધ્યાય 24. 1. ખટવાંગ રાજા કહે છે કે, હે અભયરાજન, ઉત્તર કૌશળ દેશમાં છપૈયા નામે નાનકડું ગામ આવેલું છે. તે ગામમાં સાક્ષાત ધર્મના અવતાર દેવશર્મા નામે વિપ્ર થયા. તેઓ અત્યંત બુદ્ધિમાન હતા, સામવેદી, સાવરની ગોત્રી અને અતિ ધાર્મિક અને સદાચારી હતા. તેમને પતિવ્રતા અને ધર્મમાં દ્રઢ નિષ્ઠાવાન ભક્તિ દેવી નામે પત્ની હતા. બંનેએ વૃંદાવનને વિશે મહાવિષ્ણુયાગ દ્વારા પરમ પ્રીતિપૂર્વક અને આદરથી ભગવાન શ્રી કૃષ્ણનું આરાધન કર્યું. તેમના પર પ્રસન્ન થયેલા પરમાત્મા ધરતી પર ધર્મની પ્રવૃત્તિ અને અધર્મનો ઉચ્છેદ કરવા માટે તેમના પુત્ર સ્વરૂપે પ્રગટ થયા. ને હરિ નામથી વિખ્યાત થયેલા બાલ મનોહર શ્રી હરિએ બાલ્યાવસ્થાથી આરંભીને પોતાની કરુણામય દ્રષ્ટિથી અનેક જીવોને પાપમાંથી મુક્ત કર્યા. 10 દિવસના શ્રી હરિએ પોતાને મારવા આવેલા કોટરા આદિક બાળગ્રહોને દ્રષ્ટિ માત્રથી જ બાળી તે જ ક્ષણે ત્યાંથી નસાડી મૂક્યા. 3 વર્ષના બાળ પ્રભુએ કૃત્યાઓને ઉત્પન્ન કરનારા મહાઅસુર કાલિદત્તને દ્રષ્ટિ માત્રથી મોહ ઉપજાવી આંબાના વૃક્ષની સાથે અથડાવીને મરણને શરણ કર્યો. ત્યારબાદ વારંવાર ઉત્પન્ન થતા અસુરોના ઉપદ્રવને કારણે પિતા ધર્મદેવ બાલ ઘનશ્યામને અયોધ્યાપુરી લાવ્યા અને પોતાના બરહટ્ટાપુર સ્થિત પ્રાચીન ભવનમાં નિવાસ કરીને રહ્યા. મનુષ્ય નાટકથી પોતાના ઐશ્વર્યને છુપાવતા ઉત્તમ બુદ્ધિવાળા શ્રી હરિએ પોતાની મનોહર બાળ લીલાઓથી સમગ્ર અયોધ્યાવાસીઓને આનંદ ઉપજાવ્યો. ધર્મપિતાએ પૌગંડ અવસ્થામાં રહેલા અને સાધુ ગુણે સંપન્ન શ્રી હરિનો વિધિ પ્રમાણે ઉપનયન સંસ્કાર કર્યો. અને શ્રી હરિ પણ સંસ્કાર પ્રાપ્ત થવાથી નૈષ્ઠિક વ્રતનું પાલન કરવા લાગ્યા. પોતાના ભવનમાં નિવાસ કરતા શ્રી હરિએ વિદ્યાગુરુ પિતા ધર્મદેવને વિસ્મય પમાડી અલ્પ સમયમાં જ સમગ્ર વેદાદિ સત્શાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને 11 વર્ષની વય પ્રાપ્ત થતા શ્રી હરિએ માતા પિતાને દિવ્ય ગતિ આપી ને વૈરાગ્ય પામી ઘર ત્યજીને વનની વાટ લીધી. ધરતી ઉપર તીર્થાટન કરતા કરતા શ્રી હરિએ સ્વયં ધર્મનું આચરણ કરીને તેના માધ્યમથી નૈષ્ઠિક બ્રહ્મચારીઓના ધર્મનું શિક્ષણ આપ્યું. વળી તપશ્ચર્યા કરીને શ્રી હરિએ તપસ્વીઓને તપની રીતિને બતાવી અને અષ્ટાંગ યોગની સાધના કરીને યોગીઓને યોગ કળા શીખવી. સિરપુર નગરમાં ભગવાન શ્રી હરિએ સિદ્ધાઈના અભિમાની શક્તિપંથી સિદ્ધોનો ગર્વ હર્યો અને મહાદાન સ્વીકારવાના કારણે શ્યામ બનેલા તૈલંગ દેશના વિપ્રને કરુણામય દ્રષ્ટિથી ફરી ગૌરવર્ણનો કર્યો. શ્રી હરિએ હજારો બટુક ભૈરવ કૃત્યા અને શક્તિના ઉપાસક વિવેકનો પરાભવ કરીને પોતાના હજારો આશ્રિત જીવોને પાપના પંથેથી પાછા વાળ્યા. શ્રી હરિએ જગન્નાથપુરીને વિશે દુષ્ટ પ્રકૃતિના 10,000 અસુરોને પરસ્પર મોહ ઉપજાવીને તેમનો વિનાશ કર્યો. માનસપત્તનને વિશે ધર્મના 1,000 જેટલા દ્રોહી અસુરો રહેતા હતા. ભગવાન શ્રી હરિએ ધર્મ રક્ષણ કરવાને અર્થે સત્રધર્મા રાજા દ્વારા તેમનો વિનાશ કરાવ્યો. આમ અનેક તીર્થોમાં વિચરણ કરતા કરતા ભગવાન શ્રી હરિએ પોતાના દર્શન, સ્પર્શ, ભાષણ આદિક ચેષ્ટાઓ દ્વારા
અનેક જીવોને સંસારમાંથી મુક્ત કર્યા. હે સદબુદ્ધિમાન રાજન, ધરતી ઉપરથી અધર્મનો ઉચ્છેદ કરીને ધર્મનું સ્થાપન કરતા શ્રી હરિ તીર્થોમાં વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલા લોજપુરમાં પધાર્યા. લોજપુરમાં વૈષ્ણવાચાર્યોમાં અગ્રેસર શ્રી રામાનંદ સ્વામીના, મુક્તાનંદ સ્વામી વગેરે શિષ્યો ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિનું પ્રવર્તન કરતા હતા. તેઓએ શ્રી હરિનું સ્વાગત કર્યું. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, તપ, યોગ, વિદ્યા અને ભક્તિ આદિક સદ્ગુણોથી સર્વ કરતા અધિક ભગવાન શ્રી હરિએ સર્વ સદ્ગુણ સંપન્ન સંત મંડળને પરમ આશ્ચર્ય ઉપજાવ્યું. ત્યારબાદ મુક્ત મુનિ વગેરે સંત મંડળને સાથે લઈ ભગવાન શ્રી હરિ પીપલાણા ગામે પધાર્યા અને ત્યાં હજારો શિષ્ય મંડળની વચ્ચે શોભતા અને ઉદ્ધવજીના અવતાર સ્વરૂપ શ્રી રામાનંદ સ્વામી સાથે મિલન થયું. ગુરુઓના ગુરુ હોવા છતાં પણ ભગવાન શ્રી હરિએ પૃથ્વી પર દીક્ષા રીતિના પ્રવર્તનને અર્થે રામાનંદ સ્વામી થકી વૈષ્ણવી મહાદીક્ષાનો સ્વીકાર કર્યો. સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામીએ હર્ષપૂર્વક શ્રી હરિના સહજાનંદ સ્વામી અને શ્રી નારાયણ મુનિ એવા અન્વર્થ અર્થાત અર્થ ગંભીર નામ રાખ્યા. સદ્ગુણોના ધામ ભગવાન શ્રી હરિને પોતાની ધર્મધુરા સોંપીને શ્રી રામાનંદ મુનિ ટૂંક સમયમાં જ સ્વધામ સીધાવ્યા. ગૃહસ્થજનો અને સમગ્ર સંત મંડળ એક જ ગુરુના શિષ્ય હોવા છતાં પણ સર્વે નિરંતર શ્રી હરિની આજ્ઞામાં વર્તતા હતા. ત્યારબાદ શ્રી હરિ પૃથ્વી પર ધર્મના સ્થાપનને અર્થે વિચરણ કરતા કરતા સંવત 1858ના પોષ સુધી પૂનમને દિવસે સમુદ્ર કિનારે આવેલા માંગરોળપુર પધાર્યા. ત્યાં 8 માસ સુધી નિવાસ કરીને રહ્યા અને જીવાત્માઓનો અધર્મ થકી ઉદ્ધાર કરવા માટે અલૌકિક ઐશ્વર્યના દર્શન કરાવીને સનાતન ધર્મનું પ્રવર્તન કર્યું. ભગવાન શ્રી હરિએ માંગરોળપુરમાં પૂર્તકર્મ મહોત્સવ ઉજવ્યો ને તેમાં બ્રાહ્મણોને વિષ્ણુ સ્વરૂપે પોતાનું દર્શન કરાવ્યું. તે વિપ્રોએ પણ વૈદિક મંત્રથી હર્ષપૂર્વક શ્રી હરિની પૂજા કરી. શ્રી હરિએ માંગરોળપુરમાં જન્માષ્ટમીનો મહોત્સવ પણ ઉજવ્યો અને તેમાં દેશ દેશાંતરથી દર્શને આવેલા મનુષ્યોને શ્રી કૃષ્ણ સ્વરૂપે પોતાનું અલૌકિક દર્શન આપ્યું. તે સમયે રામાનંદ સ્વામીના શિષ્યોએ પોતાના ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ જ આ પ્રત્યક્ષ સહજાનંદ સ્વામી સ્વરૂપે રહ્યા છે એ પ્રમાણે નિશ્ચય કરીને તેમનો આશ્રય કર્યો અને તેમનું જ ભજન સ્મરણ કરવા લાગ્યા. તેમજ બીજા અનેક ભાવિક મુમુક્ષુ નર નારીઓ પણ ભગવાન શ્રી હરિની અનન્ય શરણાગતિ સ્વીકારીને આદરપૂર્વક તેમનું ભજન સ્મરણ કરવા લાગ્યા. આમ હે મિત્રવર્ય એબલ ખાચર, ભગવાન શ્રી હરિ પોતાનો ઐશ્વર્ય પ્રતાપ દેખાડતા થકા સર્વોને સુખ આપતા હતા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.